આજે તો માનો ભાઈ લાયા હતા કંઈક નવું રમકડું એવું ડાન્સ કરે ને કે આમ જોવાની મજા જ જાય અને ઘણા બધાને આ રમકડું લેવું હોય પણ ક્યાંય મળતું નથી. તો શું કે મિત્રો મોજ ને સવારે નેન મસ્ત તૈયાર થઈ ગયા હતા બાબલાની જેમ તૈયાર. પછી તો ગાડીમાં બેસીને આપણે નીકળી ગયા હતા દુકાને જવા માટે કેમ કે બહુ અંધાર્યું હતું એટલે વરસાદ નો આવે ને વરસાદ આવે પાછા પલાડી નાખે એના કરતા ગાડીમાં જવું સારું. પછી તો દુકાને પહોંચી ગયા હતા અને માતાજીને દીવા કરી લીધા હતા. દીવા કરીને પછી તો પડી ગયા હતી બપોરને આપણને તો ભૂખ લાગી હતી એટલે આપણે ઇલેક્ટ્રિક એક્ટિવા લઈને નીકળી ગયા. વરસાદી વાતાવરણ એટલે આપણને ઘરનું ભાવે ને આપણને બહાર કંઈક સારું સારું અને આવું મમ્મીને ખબર પડે ને એટલે મમ્મી ધોકાવે એટલે મમ્મીને કહેવાનું નહીં. પછી તો આપણે પહોંચી ગયા હતા છોલે ભટુરે વાળાના લારી ઉપર ને ત્યાં મસ્ત ગરમ ગરમ બનાવતા હતા. એવું થાય ને કે અહીં બેહીને જ ખાઈ લેવી કોઈને માથે લઈ જવા નથી. ફાઇનલી બધું પેકિંગ કરીને આપણે નીકળી ગયા હતા દુકાન તરફ જવા માટે. પછી તો ત્યાં પહોંચી ગયા હતા અને ગરમ ગરમ ડીશમાં લઈને બેસી ગયા હતા. આ મસ્ત મસ્ત મજા આવે ખાવાની. પાછું બહારનું વાતાવરણ સારું હતું. પાછો ફૂલ વરસાદ આવી ગયો હતો. આવો વરસાદ આવે ને એટલે કંઈક ગરમ ગરમ જ ખાવાનું મન થાય. એકચ્યુઅલી સાચું કહું તો મને ઘરનું જરાય ભાવતું નથી. પછી તો રાત પડી ગઈ હતી માનવ હોય તો કંઈક નવું રમકડું લાયા હતા. એન્ટિક આપણે જોવા લાયક. હું મારા નાનપણમાં કદી રમકડા આવેલા આવ્યો નથી. માનવ હોય તો એવો સ્પાઈડરમેન લાયા હતા ને પાછો એ સ્પાઈડરમેન ડાન્સ કર્યો. જોવાની પાછી મજા આવી જાય. બસ આજના બ્લોગમાં આટલું જ. તે નવા નવા બ્લોગ જોવા માટે ફોલો કરી નાખજો ને. હવે તમને બધાને મળશો આવતા બ્લોગમાં તો ફોલો કરવાનું ભૂલતા નહીં.